નમો નમો સદગુરુદેવને, નમો દેવાધિદેવ. તન મન ધન અર્પણ કરી કરું તમારી સેવ. તન મન ધન અર્પણ કરી કરો તમારી સેવ. દીનબંધો દયાળુ ગુરુદેવ, દીનબંધારું દયાળુ કૃપા સિંધુ ગુરુદેવ. એવી કૃપા ગુરુ કરજો પરખું પદ તત ખેવ. એવી કૃપા ગુરુ કરજો પરખું પદ તત ખેવ. પ્રપંચથી પરહરી મૂળ લક્ષ્યમાં રહે મન. એવી કૃપા ગુરુ કરજો મોહે દેજો આત્મધન. એવી કૃપા ગુરુ કરજો મોહે દેજો આત્મધન. ઓ નથી રે વાત કાંઈ નાની ઓ ઘર દૂર સે ગુરુ ના જ્ઞાની. હે જી ઓ નથી રે વાત કાંઈ નાની ઓ ઘર દૂર સે ગુરુ ના જ્ઞાની. જી રે અંશ બગાને ઓને એડલો અંશે અંશાની ગત જાણી. હે જી અંશ બગાને ઓને એડલો અંશે અંશાની ગત જાણી. હે જી સલીલ શાનમાં એ સમજો નહીં. શીલર સાસ ઠેરાણી. હે જી એ
સલીલ શાનમાં ભાઈ સમજ્યો નહીં શીલર સાસ ઠેરાણી હે જીઓ જી રે નથી રે વાત કાંઈ નાની ઓ ઘર દૂર સે ગુરુ ના જ્ઞાની હે જી રે ઓ મધ્ય સાગરમાં શીપ વસે અનંત જળે ઉભરાણી હે જીઓ જી રે મધ્ય સાગરમાં શીપ વસે તે અનંત જળે ઉભરાણી હે જીઓ જી રે और नीरनी ए आशा नहीं और नीर नीर आशा नहीं पिए स्वाति जल पानी है जी और निर्णी आशा नहीं पिए स्वाति जल पानी है जियो जी रे નથી રે વાત કાંઈ નાની ઓ ઘર दूर से गुरु ना ज्ञानी है जी ओ संसार सागर सिद्ध सिद्ध माही शब्द स्वाति जल पानी है जी रे संसार सागर सिद्ध सिद्ध माही शब्द स्वाति जल पानी है जियो जी रे हरदम ईरला बोले नाद से हरदम ईरला रे बोले नाद से मोती मती ठेरानी है जी रे हरदम ईरला बोले नाद से मोती मती ठेरानी है जियो जी रे
વાત કાંઈ નાની ઓગર દૂર સે ગુરુ ના જ્ઞાની જી રે ગાજા ગગના ભયા મન મગના બંકનાળ રસયાણી જી ગાજા ગગના ભયા મન મગના બંકનાળ રસયાણી જી રે પ્રેમ ને ગુરુ જીવન વેટ્યા ઠીક નિશાને ઠેરાણી જી પ્રેમ ને ગુરુ જીવન બેટ્યા ઠીક નિશાને ઠેરાણી જી રે નથી વાત કાંઈ નાની ઓગર દૂર સે ગુરુ ના જ્ઞાની જી મનુષ્ય અવતારે કરીને જીવ મટી અને શિવ સ્વરૂપમાં સ્થાપિત થવું એ વાત કાંઈ નાની કહેવાય? છોકરો ભણીને કલેક્ટર થાય તો એ આનંદનો પાર નો રહે, બરાબર ને? છોકરો ભણી કલેક્ટર થાય કે ડોક્ટર થાય તો આપને આનંદનો પાર નો રહે. ડોક્ટર છોકરો થયો પણ એના બાપને આનંદના ઉભરા આવે. ઓહો હો હો, બખા પાકી ગયા. જીવનો શિવ થાય એ કઈ નાની વાત છે? તો આ પદને પામવું એ કોઈ નાની વાત નથી. જો ભાઈ સદગુરુએ આપણને દયા કરી મને તમને નામ આપ્યું ને નાની વાત નથી. નામની ઓળખાણ કરાવી એ કોઈ નાની વાત નથી. એક પલાની અંદર અનંત બ્રહ્માંડોની સંપત્તિ મૂકો ને એક પલામાં નામ મૂકો ને તો એ સંપત્તિ નામ બરોબર નથી. નામ બરોબર નથી. એ નામના ધ્યાનથી પારબ્રહ્મ પરમાત્મા સદગુરુ સ્વરૂપની અંદર કાયમને માટે જીવ સ્થાપિત થઈ જાય એ વાત કોઈ નાની નથી. પણ આ ડિગ્રી મેળવવાને માટે જેમ વિદ્યાર્થીએ સતત મહેનત કરવી પડે અને વર્ષો સુધી ભણે ત્યારે એ ડિગ્રી પ્રાપ્ત થાય છે. એમાં પરપદની ડિગ્રી પ્રાપ્ત કરવાને માટે આ સંત કહે છે આ નાની વાત નથી. આમાં સજાગ રહેવું પડે, જાગ્રત રહેવું પડે. પરીક્ષા નજીક આવે ત્યાં તો જે જિજ્ઞાસુ વિદ્યાર્થી હોય ને એની નીંદર હરામ થઈ જાય કે હમણાં પરીક્ષા આવશે, હમણાં પરીક્ષા આવશે, પેપર દેવાનું છે.
2 કલાક માન ઊંઘે, રાતના મોડે સુધી વાંચે, પાછો ઘોડીક વાર હોઈને પાછો વહેલો ઉઠીને વાંચવા માંડે, કારણ કે પરીક્ષાની અંદર પાસ થઈ માર્ક લઈ અને ડિગ્રી મેળવવી છે. એમ શિવ સ્વરૂપની ડિગ્રી મેળવવાને માટે મહાપુરુષો કે આવી જાગૃતિ હોવી જોઈએ, આવી જાગૃતિ હોવી જોઈએ. આ વાત નાની નથી, આ વાત નાની નથી. નથી વાત કાંઈ નાની, ઓ ઘર દૂર છે ગુરુના. જ્ઞાની સદગુરુની દયા વિના, સદગુરુની કૃપા વિના એ મુકામે પહોંચવું ઘણું દૂર છે. મત અટકે મેના પિંજર કી અબ દૂર દેશ પર જાના હૈ. ઘણો લાંબો પંથ કાપવાનો છે, પણ એવડો પંથ કપાય કેમ જાય કે યા હરદમ મેં તાર મિલાવી સોહમ. સોહમ એમ ગાના હૈ. કાયમને માટે સદગુરુની શાન સમજીને જે હરદમ શ્વાસે શ્વાસે નામને ભજે છે, એ મીંડો પંથ કાપવા, એ મીંડો પંથ કાપવા. આપણે સ્વાભાવિક એમ કહેતા હોય ને કે ભાઈ હવે ધર્મને માર્ગે હાલો ને, આડાવડા માર્ગે તો બહુ હાલ્યા, ધણકેડીઓમાં ઘણોય ટાઈમ બગાડ્યો, હવે કાંઈક ધર્મને માર્ગે હાલો ને ભાઈ, હવે કાંઈક ધર્મને માર્ગે હાલો ને. તો ધર્મને માર્ગે કેમ હલાય? આ પૈગે હાલીના પંથ કપાય છે, પૈગે હાલીના પંથ કપાય છે. પાવ વિનાનો પંથ કહી જે, વિના જીભાઈ રણુકારા, અગમ દેશ અનલકા માર્ગ, વિના પાંવ સલ જાવે, સદગુરુ નામ સડીદાર ઈ મેં પૂજુગા. પૈગે હાલીને તો આ પંથ કપાતો નથી, તો ધર્મને માર્ગે હાલવું કેમ પંથ કપાય? ધર્મનો માર્ગ સમજવો ને ધર્મના માર્ગમાં પ્રેમ પંથ કપાય એ સમજાવવાવાળા આપને ગુરુ મળ્યા ને એને કરોડવાર વંદન કરીએ બાપુ, એને કરોડવાર વંદન. પહેલા તો ધર્મનો માર્ગ કેને કહેવાય ને કેમ કપાય? ધર્મનો માર્ગ કેને કહેવાય અને કેમ કપાય? તો સત્ય નામની ઓળખાણ કરાવી એ સદગુરુએ ધર્મનો માર્ગ બતાવ્યો, અને શ્વાસે શ્વાસે સ્મરણ કરો એ પંથ કાપવાની સમજણ આપી. દરેક સંતો મહાપુરુષો પંથ કાપીને આ મુકામે પહોંચ્યા, તો એને પૂછી જુઓ કે તમે કેવી રીતે પંથ કાપ્યો? તો બધાયનો અનુભવ બોલે છે કે અમે આ પંથ શ્વાસો શ્વાસના ધ્યાનથી કાપ્યો છે. શેનાથી કાપ્યો? શ્વાસો શ્વાસના ધ્યાનથી. મત અટકે મેના પિંજર કી અબ દૂર દેશ પર જાના એ યાર દમ મેં તાર મિલાવી સોહમ સોહમ એમ. પણ જોજે અટક અટક મેં ખટક બડી હૈ, કપટ નફટ તજાના હૈ, સોહમ કી એ સડક સીડી ઉપર ચટક ચટક ચલ જાના હૈ. અટક અટક મેં ખટક બડી હૈ. આ માર્ગે પંથ કાપવામાં અડસડ ઘણી આવે છે, જે મનની અવિદ્યા રૂપી અડસણામાં ઊભી થાય છે. ત્યાં આપણી વૃત્તિ રોકાઈ જાય છે, ત્યાં ઊભી રહી જાય છે. કાંઈ કઈ વૃત્તિને પ્રલોભન મળે એટલે ત્યાં ઊભી રહી જાય છે, તરત જ ત્યાં રોકાઈ જાય છે. ધન્યવાદ સંતોને મહાપુરુષોને આપીએ કે વૃત્તિને ક્યાંય લોભાવા ન દીધી, વૃત્તિને ક્યાંય ઊભી રહેવા ન દીધી, વૃત્તિને ક્યાંય ભટકવા ન દીધી. વૃત્તિને કાયમને માટે કામકાજ ધંધા ઉદ્યમ વ્યવહારો કરતા સદગુરુના નામમાં રાખી અને આ પંથ કાપીને મહાપુરુષો મુકામ સુધી પહોંચી ગયા. અને એ મુકામનો રસ્તો જાણીને આપને બતાવ્યો કે તમારે જો આ પંથ કાપીને આ મુકામે જવું હોય તો આ માર્ગે મંડો ગતિ કરવા. નથી વાત કાંઈ નાની, ઓ ઘર દૂર છે ગુરુના. જ્ઞાની હંસ બગાને ઓ નેડલો, હંસે હંસાની ગત જાણી, સલીલ શાનમાં સમજો નહીં જેની, શિલરમાં સાસ ઠેરાણી. હંસ અને બગલો બેય માન સરોવરને કાંઠે રહેવાવાળા, પણ બેયની ગતિમાં ફેર છે. બેયની હંસ છે એ મોતીનો સારો સરે છે, અને બગલો માન સરોવરને કાંઠે જવા છતાંય જેની વૃત્તિરૂપી સાસ વિષયરૂપી માછલીમાં જ આટા મારે છે. એટલે માન સરોવરને કાંઠે જવા છતાંય મોતીનો સારો બગલો સરી શકતો
અને બગલો મોતીનો સારો સરી જ ન શકે, કારણ કે એનો આહાર જ ઈ નથી. એનો આહાર જ મોતી નથી ને, એનો આહાર જ મોતી નથી. બગલો છે ત્યાં સુધી એ વિષયમાં જ આટા મારશે. તો જે બોલો સદગુરુની કે બગલાને ને કાગડાને હંસ કરી દીધા બાપુ, બગલાને ને કાગડાને હંસ કરી દીધા. હંસ ગતિ આવે તો જ મોતીનો સારો સરાય, નકર સરાય નહીં. હવે બગલો કેને કેવો કે જેની બે ડોળ વૃત્તિ છે એને બગલો કહેવાય. જેની બે ડોળ વૃત્તિ છે, જે વૃત્તિ ભક્તિભાવમાં આટા મારે ને વિષયમાં આટા મારે, ભક્તિભાવમાં આટા મારે ને વિષયમાં આટા મારે, સંતનાય દર્શન કરે ને ફિલ્મ જોવે લ્યો ને, આ બે ડોળ કહેવાય, આ બગલો કહેવાય. આને બગલો કહેવાય. હારી વાતોય કરે ને ખરાબય કરે, હારુંય બોલે ને ખરાબ બોલે, આ બગલો કહેવાય. બે ડોળ વૃત્તિ, આને કહેવાય બે ડોળ વૃત્તિ કહેવાય. આવી બે ડોળ વૃત્તિ છે એને બગવૃત્તિ કહેવામાં આવે છે. એ મોતીનો સારો ન સરી શકે, મોતીનો સારો તો હંસ સરી શકે. તો જે સદગુરુ સંતના ચરણે ભાવથી પહોંચ્યા, ગુરુ વસનમાં સદગુરુના સ્વરૂપની અંદર જેને શ્રદ્ધા બેઠી, એ બગલા ને કાગડા હતા ને તોય હંસ થઈ ગયા. બગલા ને કાગડા હતા તોય. ગુરુ કા ઘર દૂર હે વહાં પહોંચે વિરલા કોઈ, કૌવા ભી હંસા હોત હે જાત વર્ણ કુળ ખોઈ. કાગડો હંસ થઈ ગયા. પણ ક્યારે થયા? કે સદગુરુની વાતને માન્ય કરીને, મહાપુરુષોના વચનોને માન્ય કર્યા ને એનું કામ થઈ ગયું. એનો ઘાટ ઘડાઈ ગયો, એનો ઘાટ ઘડાઈ ગયો. ગુરુ ચરણ મેં ચિત લાયા, એના એના ઘાટ ઘડાયા. ભલે અઘાટું અને કઘાટું લાકડું, પણ કારીગર ઘર લાયા. કાઢી ગાંઠા વાંક ગણેરા અને સળસાલા, ઉતરાયા ગુરુ ચરણ મેં ચિત લાયા, એના એના ઘાટ. સદગુરુ શરણે જેણે ચિત્તને સમર્પણ કરી દીધા, એનો ગુરુએ ઘાટ ઘડી નાખ્યો. પણ જે સમર્પણ થઈ શકતો નથી એનો ઘાટ ઘડાતો, એનો ઘાટ ઘડાતો નથી. આપણે સત્સંગમાં શું કામ જાતા હોય ભાઈ? આપણા જીવનને સુધારવા ને. તો સત્સંગમાં જઈ મહાપુરુષોની વાતો સાંભળી એ પ્રમાણે પાછું જીવન જીવવું જોઈએ કે ન જોઈએ? જીવવું જોઈએ કે ન જોઈએ? મેં આજે જ એક છોકરાને પૂછ્યું, મેં કીધું આપણે તમે સત્સંગમાં શું કામ આવો? બાપા જીવન સુધારવા. તો મેં કીધું સુધાર્યું છે? સવારમાં ઉઠીને તમારા દાદાને મા બાપને પગે લાગો કે નહીં? મેં કીધું તઈ હું કામ ધક્કા ખાસ ભાઈ, ખોટે ખોટો. જો એટલું આપણે ન કરી શકતા હોય તો આપણે જીવન શું સુધાર્યું? તો હજી બે ડોળ વૃત્તિ ન કહેવાય, બે ડોળ વૃત્તિ ન કહેવાય. આપણા બોલવામાં ફેર ન પડે, આપણા સ્વભાવમાં ફેર ન પડે, આપણી રેણીકરણીમાં ફેર ન પડે, આપણા વર્તમાનમાં ફેર ન પડે. સત્સંગમાં જાય તો આપણે સત્સંગી ત્યાંથી બહાર નીકળ્યા એટલે કુસંગી. તો કાંઈ લાભ થાય ખરો? કાંઈ લાભ થાય ખરો? કાંઈક વર્તમાનમાં મૂકવું પડે ને. નો વાતું એ વડા થાય, કરે મહેનત તો ફળ ખાય. વાત કરતાય વસ્તુના સ્વાદ. વાતું એ જો વડા થઈ જતા તો હોય તો પછી અડદ મગાવે કોણ ને, લોટ કોણ કરે ને, મસાલા કોણ લાવે ને, વણે કોણ ને, તળે કોણ ને, કોણ માથાકૂટ કરતો હતો. 2-5 બાયું ભેળી થાય ને મંડે વાતું કરવા ને મંડી આપણે ખાવા. હાલે? વાતું એ વડા થાય ખરા? ન થાય. વર્તમાન પાળવું પડે, રેણી પાળવી પડે. બેડોળ વૃત્તિને જો સુધારવી હોય તો મહાપુરુષોના એક એક શબ્દને યાદ રાખવા પડે. એ રેણીમાં જીવન જીવવાની આપણે કાંઈક તૈયારી કરવી પડે. ભલે હું કહું છું ધીમી ગતિએ હાલો, તમે સાચા માર્ગ ઉપર ચડી ગયા, પછી ધીમી ગતિએ હાલો તોય પંથ કપાવા માંડ્યો ને. કારણ કે હાસા માર્ગ ઉપર છો, ભલે વહેલા મોડાય પણ તમને મુકામ હાસું આવશે, કારણ કે હાચા માર્ગ ઉપર સડી ગયા. એમ રેણીકરણીની જીવનની અંદર ખૂબી છે. ધન્યવાદ આપીએ સંતોને, મહાપુરુષોને
કે જિંદગીના છેડા સુધી રહેણી કરણી એવી ને એવી જીવી ગયા. એની સાપો ઉપસી છે ને જગતમાં સાપો એની ઉપસી છે ને. અને એ બીબાએ આપણા બીબા ઉપર બીજી ભાઈ તો પાડી દીધી છે ને. એટલે તો જીવણ બાપાએ ગાયું ને કે જોઈ જોઈને ઓરીએ જાયતું ને આવા બીબા વગર પડે નહીં કોઈ દી. ભાઈ તું બાર તો જીલે ભીતુરે ઓધા મંદિરીએ. આવજો એવા મહાપુરુષોના જીવનના એવા જીવી ગયા ને એવું એ બીબું, એ બીબાની કેટલાયના જીવન ઉપર બીજી ભાત પાડી દીધી, રંગ પલટાવી દીધા. પણ જે સંતોના વચન માન્ય કરે છે અને એ પ્રમાણે જીવન જીવવા તૈયાર થાય છે, એનો ઘાટ ઘડાય છે, એના જીવનનું પરિવર્તન થાય છે. બાકી ખાલી સાંભળવા ખાતર સાંભળે પણ વર્તમાનમાં કોઈ ફેરફાર ન કરે તો આવો જાવું અટાણે મોંઘવારીનો સમય છે, 5 પૈસાનું ખર્ચ બધું માથે ન પડે ભાઈ, માથે ન પડે. આ ધોમ તડકાનું આવવું જાવું, આ તિતિક્ષાઓ ભોગવીને આપણે આપણા જીવનમાં કાંઈ સુધારો ન કરીએ તો માથે ન પડે. સત્સંગમાં જઈએ એટલે આપણે હું સુધરી ગયા એવું માન લેવાનું. આપણા જીવનમાં એનો પ્રભાવ દેખાવો જોઈએ, આપણા જીવનની અંદર એનો પ્રભાવ દેખાવો જોઈએ, રેણી પાળવી જોઈએ. નો માવા મેલે, નો તમાકુ મેલે, નો મોબાઈલ જોવાનું મેલે, નો ગેમું. તમે કેટલા થાય સત્સંગમાં બેઠા બેઠા ગેમ જોતા, આપને એમ થાય કે આનું શું કરી લેવું, શું કરવું, આનું સુધારો તો કાંઈક હોવો જોઈએ ને. એમ કહું નથી વાત કાંઈ નાની, આવી સમજણ વિના ઓ ઘર દૂર છે ગુરુના. જ્ઞાની હંસ બગાને ઓ નેડલો હંસલો અને બગલો બે માન સરોવરને કાંઠે રહે છે, બેયની ગતિમાં ફેર છે. હંસ ગતિ છે ને એ મોતીનો જ સારો સરે. હંસ ગતિ છે એ હંસલાને જોઈએ હાસા મોતીડાનો સારો, ઓલા બગલા ડોળે છે કાદવ. ગારો માણા રાજ આવા નર નુગરાની હારે આપણે નેડો ન કરીએ. જેની વૃત્તિ વિષયોમાં જ આટા મારે એનો ભૂલે સુકે સંગ ન કરવો. જેને સદગુરુ વાલા લાગતા હોય ને એને બધ ભરીને મળી લેવાની છૂટ છે વાલા, એને બધ ભરીને મળી લેવાની છૂટ છે. જેને સંતો વાલા છે, સદગુરુનું નામ જેને વાલું છે, સદગુરુના નામની અંદર જેને પ્રીત બંધાણી છે, એનો સંગ કરીએ ને તો આપણા હૃદયમાં કાંઈક ઉઘાડ થાય, કાંઈક પ્રકાશ પડે. અને જાગૃતિપૂર્વક જ સત્સંગ કરવો જોઈએ તો જ કામયાબ નીવડશે, નકર નીવડશે નહીં. તો હંસ ગતિ કેને કહેવાય અને મોતી કેને કહેવાય ને સરવા કેમ? હંસ ગતિ કેને કહેવી, મોતી કેને કહેવા ને મોતીનો સારો સર્વો કેવી રીતે? તો જેની વૃત્તિ જે શ્વાસોશ્વાસની અંદર શબ્દની ટંકશાળ પડી રહી છે, જે ધ્યાન આપને સદગુરુએ બતાવ્યું છે, એ માનવ દેહને માન સરોવર સમજો. અને તમારા પ્રાણમાં જે શબ્દની ટંકશાળ પડી રહી છે એ મોતીનો વરસાદ વરસી રહ્યો છે. મોતીનો વરસાદ માન સરોવરની અંદર વરસી રહ્યો છે. આ શબ્દરૂપી મોતી ચણવામાં જેની વૃત્તિ લાગે એને હંસ કહેવાય છે, એને હંસ કહેવાય છે. પ્રાણમાં જે શબ્દનો ધ્વનિ ઉઠે એને હાચા મોતી કહેવામાં આવે છે. વૃત્તિરૂપી સાંસથી જે આ શબ્દરૂપી મોતીનો સારો સરે એનો ભોગ ભરાઈ જાય છે. તો આવી સદગુરુ શબ્દનું ધ્યાન કરવાની જેની વૃત્તિ જાગૃત થઈ એ હંસ ગતિ પ્રાપ્ત થઈ. અને આ મોતીનો સારો સરે અને ભોગ ભરાય એટલે હંસ મટીને પરમહંસ થાય. હંસ મટીને પરમહંસ થાય. જીવ મટી અને શિવ સ્વરૂપે થાય. પણ ક્યારે કે આ મોતીનો સારો ચરે ત્યારે. હંસ બગાને ઉવો નેડલો હંસે હંસાની ગત જાણી, સલીલ શાનમાં સમજો નહીં જેની શિલરમાં સાંસ ઠેરાણી. જેની સલીલ વૃત્તિ છે એ શાનને સમજી શકતી નથી, જેની કાયમને માટે શિલરના માછલીમાં જ
વિષયમાં જ જેની વૃત્તિ આટા મારે છે એ સલીલ છે, એમાં સુધારો નથી થતો. હાવ અજ્ઞાનીમાં સુધારો થાય પણ સલીલમાં ન થાય. સલીલમાં ન થાય. સલીલ એટલે કરડું દાણો કહેવાય. મગ છે, ચણા છે, એમાં અમુક અમુક દાણા એવા કઠણ હોય ને, અને એને બાફવાને માટે પાણીમાં નાખો ને પછી ગમે એટલો તાપ કરો ને ગમે એટલા લાકડા બાળો, બીજા જે દાણા છે થોડા બફાઈને ફાટી જાય, પણ કયડું દાણો છે એ તમે લાકડા બાળી બાળીને ઠાકો ને એવો કઠણ રહીએ. એવો ને એવો કઠણ રહીએ. ભૂલે શું કે જો આવી ગયો ને દાંતને હલબલાવી નાખે. એ કયડું દાણો આવી ગયો ને દાંતને હોત હલબલાવી નાખે. ગમે એટલા લાકડા બાળો ને એ કયડું દાણો છે એ સડે નહીં. ભગવાન કૃષ્ણની અગ્નિમાં દુર્યોધનનો દાણો ન બફાણો, આપણા જીવન હું આવે ભલામણા. કેટલા કઠણ દાણા કહેવાય એમ કહું. હે, કેટલા કઠણ દાણા કહેવાય. આ સલીલ, જેને ક્યાંય ગુણ જ ન બંધાય ને એને સલીલ કહેવાય. એને ક્યાંય ગુણ ન બંધાય. અને સલીલ હોય ને એને મની પોતે એક જ હારો હોય, આખી દુનિયા એના માટે ખરાબ હોય. સલીલ હોય ને એના માટે આખી દુનિયા ખરાબ, એના માટે ઈ એક હારો. જેની તેની ભૂલ જ જોયા કરે, જેની તેની ભૂલ જ જોયા કરે, જેની તેની ભૂલ જ જોયા કરે, ને પોતાની જાય તો હોળાના. એ પોતાને સર્વોપરી જ માને. એ પોતાને સર્વોપરી માને. દુર્યોધનને ધર્મરાજાને બેને કામ ચીંધ્યું. દુર્યોધનને કે તમે ગમે અહીંયા ફરીને હારામાં હારો માણસ છે કોણ ઈ ગોતી આવો. દુર્યોધનને કે. ધર્મરાજાને કે દુનિયામાં ખરાબમાં ખરાબ માણસ કોણ છે ઈ ગોતી આવો. ધર્મરાજા પદે ફરી આટો મારીને આવ્યા. ભગવાન કે જેડ્યો તમને ખરાબ માણા? કે હા, મને મારા કરતા કોઈ ખરાબ લાગ્યું નહીં, મને બધા હારા જ લાગ્યા. હું એક જ ખરાબ છું. હું એક જ ખરાબ છું, બાકી બધા હારા છે. દુર્યોધન આટો મારીને આવ્યો. એને પૂછ્યું ભાઈ હારો માણા જેડ્યો? કે કોઈ હારું નથી મારા સિવાય. ભાઈડો ભાઈડો એક હારો છે. આ સલીલ. હા, સલીલ મન સમજે નહીં, સો સાધુ કે સંગ, મુજબોયા ગંગમાં તોય રહી ગયો તંગનો તંગ. સલીલ શાનમાં સમજો નહીં. જેની સલીલ વૃત્તિ છે એ મહાપુરુષોની શાનને સમજી શકતા નથી. નકર મહાપુરુષોની શાન એટલે પરમ પદને પામવાની ભાન. મહાપુરુષોની શાન એટલે પરમ પદને પામવાની ભાન, પણ સલીલ વૃત્તિ આ શાનને સમજી શકતી નથી. ગંગા સતીએ ગાયું, શાનમાં શાન ગુરુજીની કહું પાનબાઈ, જેથી ઉપજે આનંદના ઓગ, સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે એને મટી જાય માયાનો. શાનમાં શાન ગુરુજીની કહું, જે શાન સમજતા આનંદના ઓગ ઉપજે. એ શાનને તો જેને હંસ ગતિ પ્રાપ્ત થઈ છે એ સમજી શકે છે. એટલે આ સત્ય સમજાવનારા મહાપુરુષો તો મળે, પણ એને શાનને સમજવા વાળા દાસ છે ને એને ધન્યવાદ છે. મહાપુરુષોની વાતને સમજી શકે ને એને ધન્યવાદ છે. તો મધ્ય સાગર મેં સીપ વસે તે અનંત જળે ઉભરાણી, ઓર નીરની આશા નહીં પીએ સ્વાતિ જળ પાણી. આ સ્વરૂપની પ્રતીતિ ક્યારે થાય? વૃત્તિ બ્રહ્માકાર ક્યારે થાય? બ્રહ્મને ભજીને બ્રહ્મ સ્વરૂપ ક્યારે થાય? એને માટે દ્રષ્ટાંત આપ્યું કે મધ્ય સાગરમાં સીપ વસે તે અનંત જળે ઉભરાણી, ઓર નીરની આશા નહીં પીએ સ્વાતિ જળ પાણી. સમુદ્રની અંદર જે સીપો રહે છે, જે સ્વાતિ બુંદને ઝીલવાને માટે તલપાપડ થાય છે, સમુદ્રમાં રહેવા છતાં સમુદ્રનું પાણી એક ટીપું એ પીતી નથી. જ્યારે સ્વાતિ નક્ષત્ર બેસે
ત્યારે સમુદ્રની સપાટી ઉપર આવીને સ્વાતિ બુંદ ઝીલવાને માટે જેના મોઢા બીડાઈને ઉગડે ક્યારે બુંદ પડે અને ક્યારે ઝીલીએ. સમુદ્રમાં રહેવા છતાં સમુદ્રનું પાણી નથી પીતી અને સ્વાતિ બુંદને ઝીલે છે. એ સીપના પેટની અંદર અમૂલ્ય મોતી પાકે છે. એ સીપના પેટની અંદર અમૂલ્ય મોતી પાકે છે. એમ સંતો મહાપુરુષોના જેના જેના આપને નામ આવડે છે, જેના આપણે જીવન જાણીએ છીએ, એ દરેક સંતો સંસારના ખારા સમુદ્રમાં રહ્યા કે નથી રહ્યા? કે નથી રહ્યા? સંસારમાં રહેવા છતાંય જેની વૃત્તિ સંસારના અન્ય કોઈ કાર્યોમાં ન લોભાણી ને સંસારમાં રહેવા છતાંય સદગુરુની શાન સમજીને સ્વાતિ બુંદને ઝીલાને એ મહાપુરુષોની અનુભવ વાણીના શબ્દોને એ અનુભવના પાકેલા મોતી છે બાપુ. એ અનુભવના પાકેલા મોતી છે ને એ મોતીડા ખોબલે ને ધોબલે આવી ગદગંગાઓની અંદર મહાપુરુષોએ ઉછાળ્યા છે કે લ્યો ભાઈ લાવો, આ મોતીડાને ગ્રહણ કરો તો તમારું જીવન પણ ધન્ય બની જાય, તમારું જન્મ જન્મનું દાળદર ભૂકા થઈ જાય. જીવ દશા છે એ મોટામાં મોટું દરિદ્રપણું છે અને શિવ દશા છે એ પરમ સુખની પ્રાપ્તિ થઈ ગઈ એમ સમજી લેવાનું. એમ સમજી લેવાનું. તો સમુદ્રમાં સીપ રહેવા છતાં સમુદ્રનું પાણી પીતી, સીપ જોને રહે શાયરમાં, પાણી નો પીએ એ રત્ના કરના, જેની સુરતા છે સ્વાતિના જલ ઘરમાં, ધીક ધીક જે ધણીને તજીને ધ્યાન અવરનું ધારે. તો એવા સંતો મહાપુરુષો સંસારમાં રહ્યા, સંસારના કાર્યો કર્યા, છતાંય વૃત્તિને ક્યાંય લોભાવા ન દીધી. સદગુરુ સિવાય એને બીજે ક્યાંય વાલપ જ ન થઈ. ક્યાંય વાલપ ન થઈ. સદગુરુ સિવાય જેને કોઈ પદાર્થે પ્રીતિ નહીં લવલેશ, સર્વકાળે સર્વ ભાવે રહે ગુરુચરણમાં હમે. સદગુરુ સિવાય કોઈ પદાર્થની અંદર જેને વૃત્તિ લોભાણી નહીં, સર્વકાળે સર્વ ભાવે એના જીવનનો સંબંધી કાળ વર્તતો હોય તો ભલે, મિત્રકાળમાં આટા મારતો હોય તો ભલે, ક્યાંય પરિભ્રમણ કરવા ગયો હોય તો ભલે, કોઈ સંસારના કાર્યો કરતો હોય તો ભલે, ધંધો ઉદ્યમ વ્યવહાર કરતો હોય તો ભલે, પણ દરેક સ્થિતિની અંદર જેને એક નિમિષવાર સદગુરુ ભૂલાતા નથી, આને જિજ્ઞાસુ સીપ કહેવામાં આવે છે. ન્યા મોતીડા પાકે છે. ન્યા મોતીડા પાકે છે. મધ્ય સાગર મેં સીપ વસે તે અનંત જળે ઉભરાણી. સંતો સંસારની મધ્ય ઉભા નથી રહ્યા કે એક ખૂણો ગોતીને બેહી ગયા છે. જીવન પર્યંત સંસારની મધ્ય સંતો ઉભા રહ્યા કે ન ઉભા રહ્યા? વ્યવહારના કાર્યો કર્યા ને બધું કર્યું. આપણે સવારની સભામાં કીધું ને કે રાજાઓએ રાજય કર્યા ને ભક્તિ કરીને તૈર્યા ને તાર્યા. રાજ કર્યું, તૈર્યા ને તાર્યા. આપણે તો ગામ પંચાયતના ખાલી સભ્ય થયા હોય તો પીંજણ વધી જાય. ખાલી ગામ પંચાયતના સભ્ય થયા હોય ત્યાં તો કેટલી પીંજણ વધી જાય. અને આણે રાજ કર્યા તોય યોગેશ્વરો જેવા જીવન જીવી ગયા. આને જિજ્ઞાસુ સીપ કહેવામાં આવે છે. મધ્ય સાગરમાં સીપ વસે અનંત જળે ઉભરાણી, ઓર નીરની આશા નહીં પીએ સ્વાતિ જળ પાણી. ખરેખર જે ગુરુનો બાળક જેનું નામમાં ધ્યાન લાગ્યું છે એને પછી રોષક વાતોમાં જરાય રસ પડતો નથી. રોષક વાત સાંભળવાની પણ એને ઈચ્છા થતી નથી. એટલે અર્જુન બાપાએ ગાયું ને કે પછી એને મિથ્યા વાત ગમે નહીં રંગ કે રાગ, ગુરુ દર્શન નિત્ય ભાવે, દાસ હરજીવન કે આને કહેવાય વૈરાગ. એને કોઈ મિથ્યા વાત ગમે નહીં, રંગ રાગ ગમે નહીં. કેવળ સદગુરુ દર્શનની જેને પ્રીતિ છે ને એ દર્શન માટે જેની વૃત્તિ કાયમ ઝંકી રહી છે, એ વૈરાગ્ય છે, એ જિજ્ઞાસુ સીપ છે. ત્યાં જરૂર અનુભવના મોતી પાકે છે કારણ કે સ્વાતિ બુંદને ઝીલવા માંડી છે. સ્વાતિ બુંદને
ઝીલવા મંડી છે એટલે અનુભવ મોતી પાકે. મોતી કેમ પાકે એ આપણે જોવાનું નથી, આપણે કાળજી એટલી લેવાની છે કે સ્વાતિ બુંદ ઝીલાઈ જાય. અનુભવ કેમ પાકે એ આપણે, અનુભવ કેમ થાય એ જોવાનું આપણે કાંઈ પરોજણમાં નથી પડવું. સદગુરુએ જે સ્વાતિ બુંદ ઝીલવાની સમજણ આપી છે ને, સુરતાના ધ્યાનથી એ સ્વાતિ બુંદને ઝીલવા મંડી એટલે આફેડા અનુભવના મોતી પાકશે. કાંઈ આપણે વિચાર કરવાનો થતો નથી. જેણે આ બુંદ ઝીલા એ અભણ હોવા છતાંય, નિહાળમાં પગ નથી મૂક્યો છતાંય અહીંયા અનુભવની શિરવાણી પ્રગટીક નો પ્રગટી, પ્રગટીક નો પ્રગટી. આપણી અકલ કામ ન કરે એવા શબ્દની ધારાઓ નીકળી. અભણ મહાપુરુષોની અનુભવ વાણીના શબ્દો સમજવા ભણેલા ગણેલાને અઘરા થઈ પડે બાબુ. એવી ધારાઓ નીકળી. શેનાથી? કે આ સ્વાતિ બુંદને ઝીલવાથી. જો મોતી પાકે એના બધાય પુરાવા પીડ્યા છે. અનુભવના મોતી પાકે એના બધાય પુરાવા પીડ્યા છે કે નથી પીડ્યા? કે બધાય એના પુરાવા બાપા પીડ્યા છે. ઓર નીરની આશા નહીં. જેને બીજી કોઈ વાત ગમતી નથી, એક જ વાતમાં જેનું ધ્યાન છે. બીજી વાત જેને રૂસતી જ નથી, બીજી વાત એને રૂસતી નથી. તો સંસાર સાગર સિદ્ધ સિત માહી, શબ્દ સ્વાતિ જળ પાણી, હરદમ હિરલા બોલે નાદ છે જેની મોતીમાં મતી ઠેરાણી. સંસાર સાગર એની અંદર જેનું ચિત્ત સિદ્ધ થયું છે. ચિત્ત સિદ્ધ થાય પછી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે. પેલા ચિત્તને સિદ્ધ કરવું છે. ચિત્ત સિદ્ધ કેનું કહેવાય? કે જેનું ચિત્ત અખંડ નામની અંદર લાગી જાય, એ ચિત્ત સિદ્ધ થયું એટલે સહજ રીતે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે. સંસાર સાગર સિદ્ધ ચિત્તમાં વૃત્તિને લક્ષ્યબદ્ધ કરવી છે, સુરતાને લક્ષ્યબદ્ધ કરવી છે. અને લક્ષ્યબદ્ધ કરવાને માટે જ કાયમને માટે આપણે સત્સંગ કરી રહ્યા છીએ. શું કરવાને? કે આપણી વૃત્તિને લક્ષ્યબદ્ધ કરવાને માટે. વૃત્તિને લક્ષ્યબદ્ધ કરવાને માટે સત્સંગ કરી રહ્યા છીએ. સત્સંગ છે એ કોઈ મનોરંજન કાર્ય નથી કે કર્ણ સ્વાદે કલાક બે કલાક સાંભળીને આપણે મનોરંજન કરી લઈએ. સત્સંગ લક્ષ્યબદ્ધ વૃત્તિને કરવા માટે છે. તો જે વૃત્તિ લક્ષ્યબદ્ધ બની એને સિદ્ધ સિદ્ધ કહેવામાં આવે છે. સંસાર સાગર સિદ્ધ સિદ્ધમાં એવું જે સિદ્ધ સિદ્ધ છે એને આ શબ્દરૂપી સ્વાતિ બુંદ ઝીલવા સિવાયનો બીજો કોઈ રસ જ ન રહ્યો. બીજો કોઈ રસ જ ન રહ્યો. નરસિંહ મહેતાને એનો મોટો ભાઈ કહે, આખો દી તું તારે બેઠો બેઠો રાધે ગોવિંદ કરી, પણ ખાલી 8 મજૂર કામ આવે એના હવારે ને સાંજે નામ લખી લેવા તોય તને ભાઈ પગાર મળે. પણ આનું ચિત્ત સિદ્ધ થયું તું, આનું ચિત્ત સિદ્ધ થયું તું, એને એટલોય ખોટીપો ઠીક ન લાગ્યો. મોટા ભાઈને નાનો પાડી, પણ મજૂર આવીને નામ લખાવા માંડે એટલે આ જેટલા નામ બોલે ને એટલું આ કાગળમાં રાધે ગોવિંદ લખી લે. મહિનો પૂરો થયો, અધિકારીઓ પગાર ચૂકવવા આવ્યા. આનું કેટલોક હાજરી પત્રક જોયું. મોટા ભાઈને બોલાવીને કીધું, તમારા ભાઈને કંઈક સમજાવો ને ભાઈ, આ તો રાજનું કામ છે, આમાં રાધે ગોવિંદ હાલે, આ પગાર કેને દેવાનો? મોટો ભાઈ કહે, નરસૈયા ગાંડા, 8 નામ લખતા મિનિટ 2 થી 3 થાય, એટલી વાર બીજું બોલ નહીં, બીજું લખ નહીં. તને કાંઈ વિચાર આવે છે કે નહીં? મોટા ભાઈને સાફ શબ્દોમાં કહી દીધું, મોટા ભાઈ એટલું ખોટીપો મન પોહાણ નથી, એટલોય ખોટીપો મને પોહાણ નથી. ચિત્ત સિદ્ધ થયું, ચિત્ત સિદ્ધ થયું.
હવે નરસિંહ મહેતાની તો આપણે કથા સાંભળી, ઢુકડાવી આવો. દેવારામ બાપા પાસે દાદાશ્રી દરજી કામ શીખવા ગયા. દાદા ઉગારામની દયાથી જેનું ચિત્ત સિદ્ધ થયું, જેનું ચિત્ત સિદ્ધ થયું, તો સિલાઈ કામ કરતા કરતા, મશીન હાંકતા હાંકતા સમાધિ થઈ જાય. એટલે દેવારામ બાપાને એમ થાય કે આને નીંદર આવી ગઈ. એટલે બાવડું જાલીને જગાડે કે નીંદર હોય પણ આટલી થોડી હોય. સાલું હંસે નીંદર, આખી રાત તો હું હશો. સાલું હંસે નીંદર, હા કે હો ભાઈ જરાક જોકો આવી. હું જોકો આવી ગયું કે એક બે વાર ને પછી તો ઘડીએ ઘડીએ એ સ્થિતિ મંડી થવા. ઘડીએ ઘડીએ દિવસમાં કેટલી વાર એ સ્થિતિ થવા માંડી. તઈ કાંઈ દેવારામ બાપાને સદગુરુ મળ્યા નહોતા, કે આ કાંઈ સમજણ નહોતી. એટલે રોષે ભરાઈ ગયા કે તમે નહીં કામ શીખો, તમારું કામ નહીં, દિવસે હુવે શું કામ કરે. પેદલ સાયકલ વાહે બિહારી ગોંડલથી તરગરી મૂકી આવે. અર્જુન બાપાને કે આ દિવસે હુઈ જાય. પણ અર્જુન બાપાને ખ્યાલ આવી ગયો કે મારા સદગુરુ ઉગારામની દયા થઈ ગઈ. ઓહો, દયા થઈ ગઈ. અંતરથી એને એટલો રાજીપો થયો કે ઓહો, આ તો કેટલાય જન્મના ભાઈ ખુલે તઈ આવી નીંદર આવે બાપુ, તઈ આ સ્થિતિ થાય. હે, એનો વૈરાગ કેવો હોય છે, નામ ભજવાની એની પ્રીતિ કેવી છે. જો એણે આવી રીતે જિજ્ઞાસાથી સ્વાતિ બુંદને ઝીલ્યા તો એના શબ્દરૂપી અનુભવ મોતી જોવો જી. હે, શબ્દરૂપી અનુભવના એના મોતી જોવો જી. એક એક શબ્દની, લાભેશ્વર નાથના અનુભવના એક એક શબ્દની કિંમત ન કાંઈ બાપુ. એક એક શબ્દની કિંમત ન કાંઈ. આવા મોતીડા જીવન પર્યંત આપણી માથે ખોબલે ને ધોબલે ઉછાળ્યા. અને દયા કરીને ધર્મ ગ્રંથની અંદર અનુભવના મોતીરૂપી શબ્દને લખતા ગયા. તમારી પેઢીઓમાં પેઢીઓ કોઈ આમાં ધ્યાન દે ને તો એના ભોગ ભરાઈ જાય. એના ભોગ ભરાઈ જાય. તમારી પેઢીઓની પેઢીઓમાંથી કોઈ પણ જીવડો આમાં ધ્યાન દે ને એના ભોગ ભરાઈ જાય. આ સિદ્ધ સિદ્ધ ન્યા અનુભવના મોતી પાકે છે. સંસાર સાગર સિદ્ધ સિદ્ધ માહી, શબ્દ સ્વાતિ જળપાણી. આ સ્વાતિ બુંદરૂપી શબ્દને જેણે ઝીલ્યા, જે હરદમ હિરલા બોલે નાદ છે મોતી મતી ઠેરાણી. જે હરદમે દમ નાદ બ્રહ્મરૂપે આ મોતીડા શબ્દની ધૂન લાગી રહી છે, એમાં જેની મતી ઠેરાણી એને ધન્યવાદ છે. ભક્તિ માર્ગની અંદર દાખલો બીજો કંઈ કરવો નથી, ગુફાઓ કોલારવી નથી, ઊંધે માથે લટકવું નથી, પંચકેશ રાખવા નથી, પંચધૂણીઓ તાપવી નથી, ભૂખ્યું રહેવું નથી, ઉઘાડા પગે હાલવું નથી, ગળથોલિયા ખાવા નથી. બસ ભક્તિ માર્ગની અંદર દાખલો કરવાનો થાય તો ધીરે ધીરે આપણી વૃત્તિને વાળીને સદગુરુના નામમાં રાખતા શીખીને આવડો આ દાખલો કરવાની જરૂર છે. આ મહેનત કરવાની જરૂર છે. અને મનવૃત્તિના પ્રવાહો નામની અંદર ધીમે ધીમે જે સાધક વાળતા શીખે અને દરેક ઇન્દ્રિયોના પ્રવાહોને નામમાં વાળે, એ મોટામાં મોટી તપશ્ચર્યા છે. મોટામાં મોટી એ તપશ્ચર્યા છે. બીજું કાંઈ આપણે શીખવું નથી ને બીજું ગોખવું નથી. બસ મનુષ્ય અવતારની અંદર સદગુરુની શાન મળ્યું હોય તો ધીમે ધીમે જો મનવૃત્તિના પ્રવાહો નામમાં વાળતા શીખી જાય તો આપણો જન્મારો બાપા સફળ થઈ જાય. સફળ થઈ જાય. હરદમ હિરલા બોલે નાદ છે.
ઈ મોતીમાં જેની મતિ ઠેરાણી, આ શબ્દ બ્રહ્મની અંદર વૃત્તિને રાખવી એ કોઈ નાની વાત નથી. એ કોઈ કેમ નાની વાત નથી કે શબ્દ બ્રહ્મની અંદર વૃત્તિ રાખવાથી કેવડો લાભ પ્રાપ્ત થાય એના કોઈ માપ થાપ જ નથી. જીવનની અંદર કેવડો લાભ થાય એના કોઈ માપ થાપ નથી, એટલે કોઈ નાની વાત નથી. કરોડપતિ ને અબજોપતિ બનવું એ નાની વાત નથી એમ કહેવાય છે, પણ એના કરતા ભક્ત બનવું ને એ નાની વાત નથી. એ નાની વાત નથી. એ સુખની તો કોઈ સીમા જ નથી. જો સુખ મુકશે કયો ન જાવે, નિરખે પરમપદ પાવે જીવને શિવ એકી હો જાવે, સોટમ તુસ સબ તજા દેખ લે સુન મંડળ કી. જીવ અને શિવની એકતા થઈ જાય, આ કાંઈ વાત નાની લાગે છે આ વાત? અને એ સુખની કાંઈ મણા ખરી? એની કોઈ કમી ના ખરી કે કાંઈ નહીં. જે સુખનું માપ થાપ જ થઈ શકે નહીં. તો ગાયજા ગગના ભયા મન મગના બંક નાળ રસાણી. ઘટ ગગનની અંદર નાદ બ્રહ્મની જેણે લિજત પ્રાપ્ત કરી, આ લિજતની અંદર મન મગ્ન બની ગયું. જે અતિ સંસળ મન છે, મૃગ જેવું, એ મનરૂપી મૃગલું નાદ બ્રહ્મની અંદર તલીન થઈ જાય છે. એમ કહેવાય છે કે મૃગને પકડવા વાળા શિકારી મૃગલાની પાછળ દોડતા નથી, પણ ઝાડ ઉપર બેસીને એવી વીણા મંડે વગાડવા જેને શબ્દ વિષય એટલો વાલો છે, એ સાંભળવાને માટે મૃગલું સામે આવીને ઊભું રહી જાય અને કાગળમાં ચિત્રું હોય એમ સ્થિર થઈ જાય. પછી હમી બંદૂકે મારી દે છતાંય મૃગલું એક પગલું પાછું ભરતું નથી. મૃગાનાદ શબ્દ કા પ્યાસી, સન્મુખ સોટ લગાઈ, ઓહી શબ્દ સોણી પ્રાણદાન દીનો, ના કસુ તન ડગાઈ, ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ. એ મનરૂપી મૃગલું આ નાદ બ્રહ્મની અંદર એક વખત લીન થઈ ગયું પછી ક્યાંય ભટકવા ન જાય. એકવાર નાદે મોહે મૃગલો આવીને આધીન થાય, પછી ફરી ભવમાં ક્યારેય નો ભટકે, ઘડી કઈ અળગો ન જાય. મન મૃગાને માર રે ગુણવંતા જ્ઞાની, જ્ઞાન કસ્તુરીને સંઘરી લે રે, હે ગુણવંતા જ્ઞાની. એક વખત આ નાદ બ્રહ્મની અંદર મૃગલું તલીન થવું જોઈએ, પછી ક્યાંય ભટકવા ન જાય. સંસળ મનને સ્થિર કરવા માટેનું સાધન આવું છે. મન મૃગને વશ કરવાનું સાધન સદગુરુએ આપ્યું છે. સાતૈશ્વરે સોહામણું જન્મા અનાહત જંત્ર, અનાહત નાદ એમાં વસે, આસે મૃગ આકર્ષણ મંત્ર. મનરૂપી મૃગલાને આકર્ષવાને સ્થિર કરવા માટેનો આ મંત્ર છે. એક વખત નામની ધૂન લાગે ને નાદ બ્રહ્મની લીજત એકવાર મન મૃગલું લઈ લે, પછી ક્યાંય ભટકવા ન જાય. સંસળ મન સ્થિર થઈ જાય. સંસળ મન સ્થિર થઈ જાય. ગાયજા ગગના ભયા મન મગના, બંકનાળ રસ આણી. બંકનાળ એ બંકનાળ કેને કેવી? બંકનાળ ઉલટી વહે, દસમે દ્વાર સમાયા, જાગો મોટા મુનિવરા, સેજે સદગુરુ પાયા. રણુકારની ધૂનમાં મનવાય તાર, મિલાયા બંકનાળ ઉલટી વહે, દસમે દ્વાર સમાયા. તમે શ્વાસે શ્વાસે સ્મરણ કરી રહ્યા છો, એ બંકનાળેથી રસ પી રહ્યા છો. બંકનાળ ઉલટી વહે, તમે પાસી ફૂકે હાલો છે. જો સ્મરણની રીત જો.
આ બંકનાળથી તમે રસ પી રહ્યા છો. પાછી ફૂંક લે અને લીજત પાછી ફૂંક લ્યો તો જ આવે ને. બીડી પીતા હોય ને હોકો પીતા હોય ને પૂછી જવો, સૈલમ પીતા હોય ને પૂછી જવો, તમે પાછી ફૂંક લ્યો ખામી મારો. હે પાછી ને પાછી ફૂંક લઈને ઈ ધુવાડા નાભી કમળ ઉધી જાવ તો ઈ નસો સડે હો. કઈ મોઢામાંથી પારા કાઢ નાખે નસો બસો ન સડે. ના ના, ઈ ધુવાડાને નાભી કમળ ઉધી જવા દેવો જોઈએ તો નસો સડે. એમ સમરણ તમે ગોખણપટ્ટીની જેમ કરો તો નસો ન સડે. નાભી કમળમાં સુરતા લાગવી જોઈએ બાપુ, તો નસો ચડે. મૂળ શબ્દમાં સુરતા સ્થિર થવી જોઈએ તો નામનો નસો ચડે. બંકનાળ રસાણી પ્રેમને ગુરુ જીવણ ભેટા, ઠીક નિશાને ઠેરાણી. પ્રેમ સાહેબ કહે છે સદગુરુ જીવણ બાપાએ મને આ નામ નિશાન બતાવ્યું. ન્યા મારી વૃત્તિ ઠેરાઈ ગઈ, સ્થિર થઈ ગઈ. જે નામમાં વૃત્તિ સ્થિર થઈ ગઈ એ વૃત્તિ અભંગ બની ગઈ. વૃત્તિ બ્રહ્માકાર થઈ ગઈ. હવે એ વૃત્તિને કોઈ રોકી શકે નહીં, એને કોઈ અટકાવી શકે નહીં. એ વૃત્તિને રોકવાનો પછી કોઈનો અધિકાર નથી. પણ જ્યાં સુધી વૃત્તિ બ્રહ્માકાર નથી બની ત્યાં સુધી રૂકાવટ છે. પણ વૃત્તિ બ્રહ્માકાર થઈ ગઈ, એ વૃત્તિને પછી કોઈ રોકી શકતું નથી, એને કોઈ અટકાવી શકતું નથી, એની રૂકાવટ કોઈ કરી શકે નહીં. કાં કે એને સદગુરુના નામનો પરવાનો મળી ગયો. એને સદગુરુના નામનો પરવાનો મળ્યો. આ વૃત્તિને કોઈ રોકી શકતું નથી. આ વૃત્તિને કોઈ રોકી શકતું નથી કારણ કે પરવાનો મળી ગયો. પરવાના વાળી ગાડીને ટોલ ટેક્સ ન ભરવા હોય એની લાઈન જ જુદી છે. તમે ટોલ ટેક્સમાં જોઈજો, એની લાઈન જુદી છે. એને ઊભું જ ન રહેવાનું હોય. લાઈટ થઈ એટલે એને ગાયે ઘા જવાનું. એને ગાયે ઘા જવાનું. એને આડો દાંડિયો ન પડે, આપણે પડે. આપણે આડો દાંડિયો પડે. ઓલી પરવાના વાળી ગાડીને નહીં, એને માટે તો આમ તરત માગ થઈ જાય. એની લાઈન જ જુદી છે. એની લાઈન જ જુદી છે. જેને સદગુરુના નામનો પરવાનો મળ્યો એનો રાહ જ કંઈક જુદો છે, એનો માર્ગ જ જુદો છે. અમને બ્રહ્મ વિચારા હમારા પંથ હે, ન્યારા ન્યારા અમને તો બ્રહ્મ વિચારા. એટલે પ્રેમ સાહેબ કહે છે વૃત્તિ બ્રહ્માકાર બની ગઈ. હવે અમારે ક્યાંય દાણ ન દેવું પડે, અમને કોઈ રોકે નહીં, કારણ કે સદગુરુના નામનો પરવાનો મળી ગયો. પરવાનો મળી ગયો. સામાન્ય પરવાનો કામ કરતો હોય તો આ તો સદગુરુના નામનો ને ભાઈ. તમારે અખતરો કરવો હોય તો કરજો. હાવ રખડું કૂતરું હોય ને એને ડોકે પટ્ટો બાંધી દેજો. એને કોઈ હોટી નહીં મારે. એને ખબર પડી ગઈ કે આ કોક માલિકનો છે, ભલે ખોટો બાંધો, પણ કૂતરાને ડોકે તમે પટ્ટો બાંધ્યો એટલે એને કોઈ હોટી નો મારે. ખબર પડી ગઈ કે આ કોક ધણિયાથી કૂતરું છે. બરાબર? સાંભળાને પટ્ટો આટલો કામ કરે. આ તો અમર નામ છે બાપુ. હે આ તો અમર નામ છે, અમર પરવાનો છે. હે અમર પરવાનો. પાછો પરવાનો આપવા વાળો ત્રણ લોકનો નાથ સદગુરુ પરમાત્મા છે. એનો પરવાનો. દાણ નો માગે હવે દાણી ગુરુજીએ લખી દિયા પરવાની. દાણ ન માગે હવે દાણી ગુરુએ લખી દિયા પરવાના.
અહોની સાજો નેણ લે આવે બરકી બોલાવું બાની જી અહોની સાજો મારે નેણ લે આવે બરકી બોલાવું બાની જી રામ નામની રડ જેને લાગી નશાએ પહોંચે નિર્વાણી જી રામ નામની રડ જેને લાગી નશાએ પહોંચે નિર્વાણી જી દાણ ન માગે હવે દાણી ગુરુએ લખ દિયા પરવાની જી રે ઓ ઈંગલા પિંગલા उनकी अदवस ध्यान धरी ले ध्यानी जी रे पिंगला पिंगला उनकी अदवस ध्यान धरी ले ध्यानी जी रे લઈ પવન ને જાવે ગગનમાં લઈ પવન ને રે જાવે ગગનમાં ઉલટ ચડે અસમાની જી જી રે લઈ પવન ને જાવે ગગનમાં ઉલટ ચડે અસમાની જી દાણ ન માગે દાણી ગુરુએ લખ દિયા પરવાની જી नजरे आया हरदम हीरला खाणी जी ओ नजरे आया हरदम हीरला खाणी जी ओ जी रे
સત્સબદના સુખ જેને લાગ્યા સત્સબદના રે સુખ જેને લાગ્યા એણે આ વાતને માની અજી ઓજી રે એ સત શબ્દના સુખ જેને લાગ્યા એણે આ વાતને માની અજી દાણ ન માગે હવે દાણી ગુરુજીએ લખ દિયા પરવાની અજી રે घोर घनों का बीज समूह का सुरता शब्द में समाणी अजी घोर घनों का बीज समूह का सुरता शब्द में समाणी अजी ओजी प्रेम ने गुरु जीवन भेट्या गाया गगन निशानी अजी ओजी प्रेम ने गुरु जीवन भेट्या गाया गगन निशानी अजी દાણ ન માગે હવે દાણી ગુરુએ લખ દિયા પરવાની અજી ઓજી દાણ નો માગે દાણી હવે સદગુરુએ લખ દિયા પરવાની પણ આવો પરવાનો મળે ક્યારે કે હાસ વાટીને જે સાધક ભજનમાં મંડાઈ જાય ને એને મળે હાસ વાટીને મંડાય એને ખોટું ખોટું મંડાય એને પરવાનો મળે નહીં દાણ ન માગે દાણી સદગુરુએ લખ દિયા છે પરવાની સદગુરુએ પરવાનો લખી દીધો હવે એને કોઈ આડું ફરે નહીં લાલ પરવાના લખાયવા જેણે આડું આવી અને કોણ ફરે દાસ લાભું ગુરુ સેવાથી ભવસાગરને સેજે તરે પણ ક્યારે કે પૂર્ણ બ્રહ્મસુ ધ્યાન લગાયા કાળ બિચારા क्या करे केवी रीते ध्यान लगाया के अखंड समरण अष्टपहर में एक सुरता थी ध्यान करे ई वृत्ति में मौज माणे तो पछी मणका गणीन हूँ जाप जपे अखंड समरण अष्टपहर में आठे पोर रात ने दिवस एक सुरता थी ध्यान करे ईज वृत्ति में जे मौज माणे એ મણકા ગણીને સિદ્ધ જાપ જપે જેને હરદમ શ્વાસાના માળા ફરી રહી છે એને કરમાળા ફેરવવાની જરૂર નથી
પ્રેમ પુજારા પ્રગટ લાગી, નૂરતે સુરતે સેવા કરે, ધ્યાનનો ધૂપ ધરી હરીને આવી ગુરુને પાયે પડે. જેની આવી વૃત્તિ અડોલ થઈ એને પરવાનો પ્રાપ્ત થાય છે. તો અહો ની સાજો મારે નેણ લે આવે, હું બરકી બોલાવું બાની, રામ નામની રડ જેને લાગી, નશાએ પહોંચે નિર્વાણી. અહો ની સાજો મારા નેણ લે આવે. પ્રેમ સાહેબ કહે છે કે હું જ્યારે જ્યારે મારા ધ્યાન સ્મરણમાં, સુરતા સ્મરણીમાં મારા સદગુરુને બોલાવું, જ્યારે બોલાવું ત્યારે હું એની દાસી, જ્યારે બોલાવું ત્યારે મારી સુરતામાં મારો સદગુરુ સાંભળ્યો હાજર થાય છે. અહો નિસાજો મારે નેણ લે આવે, હું બરકી બોલાવું એની બાની, હું એની દાસી છું. મારો સાંભળ્યો જ્યારે બોલાવું ત્યારે આવે છે, જ્યારે બોલાવું ત્યારે, કારણ કે હું એની દાસી થઈ ગઈ છું. હું એની દાસી થઈ ગયું છું. એટલે જ્યારે બોલાવું ત્યારે આવે, જ્યારે બોલાવું ત્યારે આવે. અહો નિસાજો મારે નેણ લે આવે, હું બરકી બોલાવું બાની. મારા ધ્યાન સ્મરણમાં જ્યારે બોલાવું ત્યારે હાજર, જ્યારે બોલાવું ત્યારે હાજર. એમ ન કહે કે રાતના 12 વાગ્યા છે ને અટાણે સ્મરણ કરવા મંડાણો, ઘડી ખુવા તો દે. 12 વાગે મારે તને દર્શન દેવા, કે તું મંડાતો દર્શન દેવા ઠાકર તૈયાર જ છે, તું મંડાઈ જા. એ તો ઉજાગર છે, એ તો ઉજાગર છે. એ કે બોલાવવા વાળો કોક જોઈ, પણ મને બોલાવવા વાળા જ ઓછા. મને બોલાવવા વાળા ઓછા છે. ભગવાન કે મને બોલાવવા વાળા ઓછા છે, લક્ષ્મીજીને બોલાવવા વાળા જાજા છે. મારે આમંત્રણ જ ઓછા ને લક્ષ્મીજીને આમંત્રણ જાજા, એને આમંત્રણ જાજા. માળાય ભગવાનની કરે, પૂજાય ભગવાનની કરે, ઉપાસનાય ભગવાનની કરે. ભગવાન આવવા તૈયાર થાય કે તમે ખમો, મારી માને આવવા દે. માળા ભગવાનની કરે ને ઈસે લક્ષ્મીજીને. ભગવાન કે મારે આમંત્રણ જ ઓછા, હું કરું ન કરું, હું નવરો બેઠો, હું તો નવરો બેઠો. મારી તો એવી ભાવના છે કે જે બોલાવે ત્યાં જાવું છે. મારી તો એવી ભાવના છે કે જે બોલાવે, અને જે ભક્તોએ એને આરાધ્યો ન આવ્યો હોય તો કયો ને ભાઈ, એક દાખલો જ બતાવો. જે ભક્તોએ એને આરાધ્યો એને દર્શન દેવાને માટે નથી આવ્યો. ગજકારણીએ અસંભો ઉઠો, અણવાણે પગે ધાયો, ઊંચ કે નીચમાં કાંઈ ન જાણો, મને ભજે ઈ સંત મારો. ભગવાન કે હાથીને માટે મેં વાર નથી લગાડી, અડધું નામ લીધું તા હાજર થઈને એનું સંકટ કાપ્યું છે કે નથી કાપ્યું. એટલે તેને દીનદયાળુ કહેવાય છે. અહો નિસાજો મારે નેણ લે આવે, હું બરકી બોલાવું એની બાની, રામ નામની રડ જેને લાગી, નશાએ પહોંચે નિર્વાણી. જેને રામ નામની રડ લાગી છે, આ નામના નશાની અંદર જે સક્ષુર બને છે, એ જરૂર નિર્વાણ પદ એટલે આત્મપદને એ જરૂર પ્રાપ્ત કરે છે. નશાએ પહોંચે નિર્વાણી. દાણ ન માગે દાણી, સદગુરુએ લખ દિયા છે પરવાની. ઈંગલા પિંગલા ઉનકી અધવસ, ધ્યાન ધરી લે ધ્યાની, લઈ પવન ને જાવે ગગનમાં, ઉલટ સડે અસમાની. ઈંગલા ને પિંગલા નામ શ્વાસ ને ઉશ્વાસ, શ્વાસોશ્વાસમાં જે શબ્દની ટંકશાળ પડી રહી છે એમાં ધ્યાન ધરી લે ધ્યાની. ઈંગલા પિંગલા ઉનકી અધવસ, શ્વાસોશ્વાસમાં જે શબ્દની ટંકશાળ પડી રહી છે એમાં ધ્યાન ધરી લે ધ્યાની. લઈ પવન અને જાવે ગગનમાં. શબ્દ સ્વરૂપ એ ગગન કહે છે સંતો.
શ્વાસોશ્વાસના ધ્યાનથી જે શબ્દ સ્વરૂપની અંદર જેની વૃત્તિ સ્થિર થઈ એ વૃત્તિ ગગનમાં ચડી એમ કહેવાય છે. એ વૃત્તિ ગગનમાં ચડી એમ કહેવાય છે, કારણ કે શિખર રૂપ વસ્તુ શબ્દ બ્રહ્મ છે, જેથી ઊંચું કાંઈ છે જ નહીં. સર્વથી ઊંચું શિખર હોય તો શબ્દ બ્રહ્મ છે, પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. આ શિખર ઉપર, આ ગગનમાં શ્વાસોશ્વાસના ધ્યાનથી જઈ શકાય છે. લય પવન અને જાવે ગગનમાં, ઉલટ ચડે અસમાની. ઉલટી ચાલે ચાલી અને શબ્દ સ્વરૂપમાં જે સ્થિર થયા છે એને આ સ્વરૂપ દર્શનનો લાભ થયો છે. ભગવાનનો વાસો પૃથ્વી ઉપર નથી, આકાશમાં છે. ક્યાં છે? આકાશમાં છે. આપણે તો આ આકાશ સમજીએ અને એવું જ આપણે નક્કી કર્યું છે ને. કોઈ વૃદ્ધ માણસ હોય, બાપાને થોડા ટાઈમ ન દેખાય એટલે પૂછે, કેમ તમારા બાપા દેખાતા નથી? નથી ખબર? ગયા. ક્યાં? ભગવાન પાસે. એ તો ગયા. એટલે બધાને એવું નક્કી છે કે ભગવાન આ આકાશની ઉપર ક્યાંક એનું ધામ હશે, ત્યાં રહેતા હશે, આકાશની ઉપર. હવે વૈજ્ઞાનિકો આકાશમાં જવા મથણા મતે અહીંયા અમુક ઠેકાણે ઓક્સિજન નથી મળતું. અહીંયા કેમ રહેવું? અહીંયા કેમ રહેવું? પણ શબ્દ સ્વરૂપને આકાશ સમજવું, એને ગગન સમજવું. શબ્દમાં જ પારબ્રહ્મ પરમાત્માનો વાસો છે. નામમાંથી જ નામીનું પ્રાગટ્ય થાય છે. નામમાંથી જ નામીનું પ્રાગટ્ય થાય છે. માટે લય પવન અને જાવે ગગનમાં, શ્વાસોશ્વાસના ધ્યાનથી જે શબ્દ ગગનમાં સ્થિર થાય છે એને એ સ્વરૂપ દર્શનનો લાભ થાય છે. તો આ ગગનમાં ચડ્યા એમ કે છે કે નજરે આયા, નજરે આયા, હરદમ હિરલા ખાણી, સત્સબદના સુખ લાયધા એણે વાતોને. નજરે આયા, નજરે આયા, હરદમ હિરલા ખાણી, જેને સત્સબદના સુખ લાયધા એણે આ વાતોને માની. જેને સત્શબ્દનું ધ્યાન લાગ્યું છે એને આ અનુભવમાં આવે છે ને એને આ વાતો મનાય છે ને એને નક્કી થાય છે. એને નક્કી થાય છે. જેની વૃત્તિ નામમાં વિરામી એને અનુભવની દ્રષ્ટિએ આ સ્વરૂપ જોવામાં અને અનુભવમાં આવ્યું. નજરે આયા, નજરે આયા, હરદમ હિરલા ખાણી, સત્શબ્દના સુખ લાયધા એણે આ વાતુને માની. ઘોર ઘનુકા વીજ સમૂકા, સુરતા શબ્દ મેં સમાણી, પ્રેમને ગુરુ જીવન ભેટા, ગાયા ગગન નિશાની. ઘોર ઘનુકા, નામની અંદર વૃત્તિ સ્થિર થઈ કે તરત જ નાદ બ્રહ્મનો રણુકાર મીંડ્યો થાવા. ઘોર ઘનુકા, અનુભવની વીજ મંડી સમકવા. પણ ક્યારે? કે જ્યારે સુરતા શબ્દમાં સમાણી ત્યારે. સુરતા શબ્દ મેં સમાણી, પ્રેમને ગુરુ જીવન ભેટા, ગાયા ગગન નિશાની. આ શબ્દ સ્વરૂપના ધ્યાનથી આ ગાણું ગાયું છે. અનુભવીને આ ગાણું ગાયું છે. ગાયા ગગન નિશાની, દાણ ન માગે દાણી, હવે સદગુરુએ લખ દિયા પરવાની. તો મૂળમાં જેની વૃત્તિ વિરામે એને મહાસુખ પ્રાપ્ત થાય છે કે એક સુખ સમાન બીજું કોઈ સુખ નથી. અખંડ સુખને પ્રાપ્ત કરવું હોય મનુષ્ય જીવનની અંદર તો મહાપુરુષો એ સુખને પ્રાપ્ત કરવા માટેની સમજણ આપે છે, ધ્યાન આપે છે.
મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજે મન વાણી, જ્યાંથી ઉપજે મન વાણી, સોહમ સાધના અખંડ સાધી લે, મિટ જાવે તાણા વાણી, મિટ જાવે તાણા વાણી, મિટ જાવે તાણા વાણી. પ્રથમ આદિ ગુરુ વિગત એકલા, નહીં સૃષ્ટિ મન મંડાણી, નહીં સૃષ્ટિ મન મંડાણી. પ્રથમ આદિ ગુરુ વિગત એકલા, નહીં સૃષ્ટિ મન મંડાણી, નહીં સૃષ્ટિ મન મંડાણી. પ્રકૃતિ પિંડ પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં વાણી, ના ઉપજે પવના પાણી, ના ઉપજે પવના પાણી. એ પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં વાણી, ના ઉપજે પવના પાણી, ના ઉપજે પવના પાણી. મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજે મન વાણી, સોહમ સાધના અખંડ સાધી લે, મિટ જાવે તાણા વાણી, મિટ જાવે તાણા વાણી. સહજ સુનથી અંશા પ્રગટ્યા, પ્રાણ થકી મનને વાણી, પ્રાણ થકી મનને વાણી. સહજ સુનથી અંશા પ્રગટ્યા, પ્રાણ થકી મનને વાણી, પ્રાણ થકી મનને વાણી. જ્યાં કા ઉપજ્યા ત્યાં સમાયા, શાન જેણે ગુરુની જાણી, શાન જેણે ગુરુની જાણી. જ્યાં કા ઉપજ્યા ત્યાં સમાયા, શાન જેણે ગુરુની જાણી, શાન જેણે ગુરુની જાણી. મૂળ કહું તો મહાસુખ ઉપજે,
જ્યાંથી ઉપજે મનવાણી સોહમ સાધના અખંડ સાધી લે મિટ જાવે તાણાવાણી મિટ જાવે તાણાવાણી गौ की जात जनाई जुजवी देखो दूध एक दर्शानी देखो दूध एक दर्शानी गौ की जात जनाई जुजवी देखो दूध एक दर्शानी जब ही रवि शशि घेर आव्या ई पहुंच्यानी परमाणी ई पहुंच्यानी परमाणी जब ही रवि शशि घेर आव्या ई पहुंच्यानी परमाणी ई पहुंच्यानी परमाणी निरखो निर्गुण नाथ निरालंब वस्तु पुरातन को जानी वस्तु पुरातन को जानी निरखो निर्गुण पवन गगन में रिया समाई मन उन मुनिये ठेराणी मन उन मुनिये ठेराणी वाणी मन में मन प्राण में प्राण अलख में अल पाणी प्राण अलख में अल पाणी वाणी मन में मन प्राण में प्राण अलख में अल पाणी प्राण अलख में अल पाणी निरखो निर्गुण नाथ निरालंब वस्तु पुरातन को जानी कहे रवि कहे सदगुरु रवि राम हमज ले बिन समझे फेर ही गाणी बिन समझे फेर ही गाणी सदगुरु कहे रवि राम हमज ले बिन समझे फेर ही गाणी बिन समझे फेर ही गाणी मूल कहूं तो महासुख उपजे ज्यांथी उपजे मनवाणी सोहम साधना अखंड साधी ले मिट जावे ताणावाणी मिट जावे ताणावाणी
મૂળ કહું તો મહાસુખ ઉપજે. મહાસુખને પ્રાપ્ત કરવું હોય તો મૂળમાં વિરામવું પડે. જે જે સંતો મૂળમાં વિરાયમાં એને મહાસુખ પ્રાપ્ત થયું છે. મહાસુખ એટલે એનાથી પછી મોટું સુખ બીજું કોઈ નહીં. એ આત્મપદનું મહાસુખ છે. મહાન તત્વ જ ઈશ્વર છે ને ભાઈ, એનું સુખ એ મહાસુખ છે. મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજે મન ને વાણી. પૃથ્વી, આકાશ, અગ્નિ, જળ, વાયુ, આ 5 તત્વ, જડ ચેતન જે કયો એ સર્વનું મૂળ ચેતન બ્રહ્મ એ આત્મા છે. સર્વનું મૂળ ચેતન બ્રહ્મ આત્મા છે. જેમાંથી મન અને વાણી ઉત્પન્ન થઈ રહ્યા છે, જેમાંથી મન રૂપે સ્ફુરણ અને વાણી પરાપશ્યંતી મધ્યમાં અને વેખરી થઈને ધારા ચાલે છે. સર્વનું મૂળ આત્મા છે, પરમાત્મા છે. મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજે મનને વાણી. જેમાંથી મન વાણી ઉત્પન્ન થઈ રહ્યા છે એ સોહમ રામ આત્મા પોતે છે. એની સાધના સાધી લે તો તારી જન્મ જન્મની તાણાવાણ મનની મટી જાય. સોહમ સાધના અખંડ સાધી લે તો મટી જાય મનની. ને જે સંતોએ આ સાધના સાધી એની મનની તાણાવાણ મટી ગઈ. ગુરુ મળ્યા, ગુરુ ગમજડી, મટી ગઈ મનની તાણા વાણ. દાસી જીવન સંતો ભીમને ચરણે આપ્યા લો પાયા એનું પ્રમાણ. દરેક સંતો મહાપુરુષોએ જેને આ સાધના સાધી એની મનની તાણાવાણ મટી ગઈ. એને ખબર પડી ગઈ કે ઈશ્વર તત્વ એક છે, એને તાણાવાણ ન હોય. સોહમ સાધના અખંડ સાધી લે મટી જાવે તાણાવાણી. મનને મહાસુખ પ્રાપ્ત થતા અલ્પ સુખ મેળવવાની માટે જે દોડધામ કરતું હતું એ મટી ગયું. ખબર પડી ગઈ કે હવે આથી અધિક કોઈ સુખ નથી. જે પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા નહીં સૃષ્ટિ મન મંડાણી. પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં વાણી, ના ઉપજે પવના કે. પાણી પ્રથમ એકડો એક છે અને સર્વથી મોટું તત્વ એક ગુરુ છે. પ્રથમ તો એકડો એક છે, એ તત્વ ગુરુ છે. જેને ઉપમા લાયક કોઈ વસ્તુ નથી એટલે એને અવિગત કહેવામાં આવે છે. જે વાણીના વિષયમાં નથી આવતું એટલે એને અવિગત કહેવામાં આવે છે. પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા. જે વાણીના વિષયમાં ન આવે એટલે અવિગત. જ્યાં વાણી ન પહોંચે વેખરી, વેદ ન પહોંચે 4. ગુરુ ગમે ઈ પદ પામીએ જો અનુભવ ઉઠે. લગાર અનુભવે પદ પામતા, પદ છે તુર્યાતીત. આ તો પોતે કહ્યું ને પોતે સાંભળ્યું, આ દ્રઢ અનુભવની રીત. પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા નહીં સૃષ્ટિ મન મંડાણી. એ મૂળ સ્વરૂપમાંથી મન રૂપે વિકાર નથી થયો ત્યાં સુધી 5 તત્વનો પસારો કરનાર પવન પાણી નથી, પિંડ નથી, પ્રાણ નથી, મન નથી, ક્યાં સુધી કે માંથી વિકાર નથી થયો ત્યાં સુધી એકડો એક છે. એકડો એક છે. પણ એમાંથી એક સ્ફુરણ જ ખાલી ઉદ્ભવ્યું. એક ઓહમ બહુ સ્વામી. હું એકમાંથી બહુ રૂપે બનું એટલે એકમાંથી 2 ને 2 માંથી 3 ગુણ અને એમાંથી આ જગતનો પસારો. જીવણ બાપે ગાયું કે 1 છે 2, 2 છે 3, 3 3 કે 85. ભીમ સાહેબે ભેદ બતાવ્યા એમ બોલ્યા જીવણ. દાસી પ્રથમ એકડો એક. 1 છે 2 એમાંથી 2 પ્રાણ અને એમાંથી 3 ગુણનો મનનો વિકાર થયો ને 3 ગુણ એ ત્રિગુણાત્મક આખું જગત છે. 1 છે 2, 2 છે 3 એટલે 3 ગુણ,
તીન તીન કે પ્યાસી, 3 ગુણની આસક્તિવાળું જગત, 3 ગુણ જેને વાલા લાગે છે એનું ત્રિગુણાતીત સ્વરૂપની અંદર ધ્યાન લાગતું નથી. આ તો ગુરુ મળે તો 3 ગુણની ઉપર ત્રિગુણાતીત સ્વરૂપમાં ધ્યાન લગાડે. બાકી 3 ગુણની આસક્તિવાળો જીવ 3 ગુણમાં જ આખી જિંદગી નહીં, કેટલાય જન્મ એમાં જ કાઢી નાખે. તીન તીન કે પ્યાસી, 3 ગુણવાળું જગત એને 3 ગુણના વ્યવહારો જ વાલા લાગે છે. રજોગુણ, સત્વગુણ અને તમોગુણ, 3 ગુણના વ્યવહાર જ વાલા લાગે છે. પણ 3 ગુણ જેમાંથી પ્રગટે છે એ ગુણાતીત સ્વરૂપની ભાન કરાવવા વાળા તો ગુરુ છે વાલા. હે ભીમ સાહેબે ઓ ભેદ બતાયો. ભીમ સાહેબે 3 ગુણની ઉપર જે ત્રિગુણાત્મક સ્વરૂપ જે સત્ય નામ, એની ઓળખાણ જીવણ બાપા કે મારા ગુરુ ભીમ સાહેબે કરાવી. ન્યાલ કરી દીધો, ન્યાલ કરી દીધો. પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા, નહીં સૃષ્ટિ મન મંડાણી, પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં વાણી, ના ઉપજે પવના કે પાણી. પણ સહજ સુનથી અંશા પ્રગટ્યા, પ્રાણ થકી મનને વાણી, જ્યાંથી ઉપજ્યા ત્યાં સમાયા, શાન જેણે ગુરુની જાણી. જે સહજ સૂન જેને કહેવા, અમે જેને સૂન થવા પાણું નથી, સહજ રીતે સૂન જ છે એ આપણો પ્રાણ. એ સહજ સૂનથી અંશા પ્રગટ્યા, પ્રાણમાંથી અંશ શબ્દ પ્રગટ થઈ અને પોતાની ઈચ્છાથી જ મન વાણીનો પ્રવાહ ચાલુ કર્યો અને આ વ્યવહાર ચાલે છે. પોતાની સ્વયં સત્તાથી અંશ શબ્દ પ્રગટ થઈ અને આ વાણી વિલાસ કરે છે. સહજ સૂનથી અંશા પ્રગટ્યા, પ્રાણ થકી મન અને વાણી. પણ જ્યાં કા ઉપજ્યા ત્યાં સમાયા, શાન જેણે ગુરુની જાણી. મન વાણી જ્યાંથી ઉપજ્યા છે ત્યાં પાછા સમાઈ જાય એને મહાપુરુષો મોક્ષ કહે છે. એને મોક્ષ કહે છે. પરા પશ્યંતી મધ્યમાં વેખરી જે કહેવાય, પાછી અનુપમાં આવી મળે તો એ આત્મરૂપ ઓળખાય. પ્રથમ પૂજું મારા સદગુરુ દેવ, અખંડને આરાધવા ખોળી જોયા મેં પિંડ અને બ્રહ્માંડ, આ સોહમ પદને સાધવા. મનરૂપી સ્ફુરણ જ્યાંથી ઉદ્ભવ્યું ત્યાં સમાહે, એને બીજે સમાવાના ગમે એટલા મથણા મત્સ્યો તમારા બધાય ઉપાય ફેલ જાહે. બધાય ઉપાય ફેલ જાહે. ગમે એવડા ડેમ બાંધો તમે, નદીનું પાણી ન હસવે હગો, એ નદીનું પાણી સાગરમાં જ હમાય. એમ વ્રતિના પાણીને હાસવાને માટે તમે સગવડના ગમે એટલા ડેમ બાંધો, પણ વ્રતિ તો ગુરુ બ્રહ્મ સાયરમાં જ હમાય બાપુ. બાકી ગમે એટલા બંગલા બાંધી એટલે વ્રતિ શાંત થઈ જાય એવું, ગમે એટલા બિઝનેસો થાય તો વ્રતિ શાંત થાય એવું નથી. જ્યાં કા ઉપજ્યા ત્યાં સમાયા. મનવૃત્તિ જ્યાંથી ઉત્પન્ન થયા ત્યાં જ સમાહે, એને બીજે હમાવીને સ્થિર કરવાના મથણા મત્સ્યો તો રવિ સાહેબ કે તમારી મહેનત માથે પડશે, માથે પડશે. અને મનવૃત્તિ શાંત થાય એ શાંતિ હાસી ને, મનવૃત્તિ શાંત થાય એ શાંતિ હાસી ને. વાતાવરણની ગમે એટલી શાંતિ હોય પણ મનમાં ઉધામાં હોય તો, મનમાં ઉધામાં હોય તો, 20-25 માણાનું કુટુંબ હોય તો કેટલો બધો કલકલાટ ને ડખો થતો હોય, પણ ક્યાંક પ્રસંગોપાત બધાય વહી જાય ને એકલાને ઘેરે રહેવાનું થઈ જાય એટલે એ ડખો જ મટ્યો, હિલસાલ મટી ગઈ. પછી એકલો જ રહ્યો, વાતાવરણની હાવ શાંતિ ને, તો કહે આજ એકલો મૂંઝાવું છું, બરાબર, તો કે આજ મૂંઝવણ થાય છે, કોઈ નથી. વાતાવરણની શાંતિ એ શાંતિ નહીં, મનની શાંતિ એ શાંતિ સાચી છે. મન નામમાં શાંત થાય એ શાંતિ સાચી છે. એટલે ઉગારામ દાદાએ કીધું શાંતિ તપ સોહમ છે, તમારો આત્મા ઓળખી લેજો. જ્યાં કા ઉપજ્યા
ત્યાં સમાયા શાન જેણે ગુરુની જાણી, જ્યાંથી ઉપજે ન્યા જમાય છે. સદગુરુની શાન જાણી અને મનવૃત્તિને પોતાના મૂળમાં સ્થિર કરી દીધા, એને સુખ અખંડ પ્રાપ્ત થયું, અખંડ શાંતિ પ્રાપ્ત થઈ. આ દરેક સંતો મહાપુરુષોનો કહેવાનો હાર્દ આવડો આ છે. બધા મહાપુરુષોના જ્ઞાનનો નિચોડ આવડો આ છે. બધા સંતોનું કહેવું એક જ છે. પછી દેશ કાળે ભાષા ફેરે જુદી જુદી રીતે કીધું એવું આપને લાગે, પણ કહેવાનો હેતુ તો એક જ હોય છે. ગૌ કી જાત ભણે જણાઈ જુજવી, પણ દેખો દૂધ એક દર્શાણી. જબહી રવિ શશી ઘેર આવ્યા, ઈ પહોંચી ગયા એની પરમાણી. ગાયની જાત ભલે જુદી રહી, ગીર ગાય હોય તોય ભલે, વઢિયારી હોય તોય ભલે, દેશી હોય તોય ભલે, પણ દરેક ગાયનું દૂધ તો ધોળું જ હોય ને. દરેક ગાયનું દૂધ ધોળું હોય છે. એમ દરેક સંતો મહાપુરુષોના જ્ઞાનનો નિચોડ એક જ હોય છે. કહેવાની રીત જુદી હોય, ભાષા ફેર થોડો ઘણો હોય, એ વાત જુદી છે. બાકી મૂળ જ્ઞાન છે એ તો દરેક સંતોનું એક જ છે, એમાં કોઈ ફેર નહીં. ગૌ કી જાત જણાઈ જુજવી, પણ દેખો દૂધ એક દર્શાણી. જબહી રવિ શશી ઘેર આવ્યા, ઈ પહોંચી જ્ઞાની. સદગુરુની દયાથી જેને શ્વાસો શ્વાસનું એક ઘર થયું, ઈ પહોંચ્યાની પરમાણી છે. એને આ પરમપદની પ્રાપ્તિ એને થાય છે. શ્વાસો શ્વાસનું ઘર એક શેનાથી થાય? શેનાથી થાય? કે પ્રથમ તેજ તેજ કા તવન, તવન કા પારા, પારા કી રેખ, રેખ કી એક રતિ. પ્રથમ તેજ એટલે તેજ તેજના અંબાર એવા પરમાત્મા. તેજ કા તવન એટલે એમાંથી પેલી ધારા નીકળી પ્રેમ, એમાંથી બે અખરા શ્વાસ ને ઉશ્વાસ. પ્રથમ તેજ તેજ કા તવન, તવન કા બે પારા, શ્વાસ ને ઉશ્વાસ. આ બે પારાને એક રેખામાં દોરી દેનાર વસન રૂપી રતિ છે. રતિ છે પારા કી રેખ. આ બે શ્વાસ ને ઉશ્વાસનું એક ઘર કરી દેનાર ગુરુગમ રૂપી વચન રૂપી રતિ છે. ઈ રેખ રેખ કી રતિ. ઈ રતિએ રમ્યા, રતિએ રમાડ્યા, રતિએ અલગ પુરુષને ઉપાવ્યા. નિજ અજીતેના શેલા બોલીએ, ઓહમ સોહમ શ્વાસ ઉશ્વાસા. આમાં નક્કી માને નિવાસ પિતા, નિવાસે નિવાસ સોલ પાલ પર એક રતિ. કહે કબીર ભજો આ નામને તો તમારી થાય મુક્તિ. શ્વાસો શ્વાસનું એક ઘર કરી દેનાર વચન રૂપી રતિ છે. જબહી રવિ શશી ઘેર આવ્યા, ઈ પહોંચે કી પરમાણી. મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજે મન ને વાણી. શ્વાસો શ્વાસનું એક ઘર થયું, એ એકડો એક થઈ ગયો. પવન ગગન મેં રિયા સમાઈ, મન ઉન્મુનિએ ઠેરાણી. વાણી મન में, મન પ્રાણ में, પ્રાણ અલખ में અલ્પાણી. આ એકડો એક થઈ ગયો. શ્વાસો શ્વાસના ધ્યાનથી વાણી મન में એટલે આત્માના સ્ફુરણમાં, મન પ્રાણમાં હમાણું અને પ્રાણ શબ્દ બ્રહ્મ અખંડ સ્વરૂપની અંદર સમાય. આ એકડો એક થઈ ગયો. આ એકડો દરેક ઇન્દ્રિયોનો લય મનમાં થાય, મનનો લય પ્રાણમાં થાય અને પ્રાણનો લય શબ્દ બ્રહ્મમાં થાય. આ એકડો એક થઈ ગયો. શેનાથી? કે સમરણ ધ્યાનથી. આ એકડો એક થઈ ગયો. પછી મહાપુરુષોએ ગાયું કે શ્વાસો શ્વાસ દોઈ ન પહોંચે વાં લે લાગી. મેરી સદગુરુએ મને શાન બતાવી, જાપ જંપા કેરી. કોઈ જોઈ લ્યો ગગનમાં હેરી, ત્યાં બંસી વાગે છે ઘેરી ઘેરી. પવન ગગન મેં રિયા સમાઈ, મન ઉન્મુનિએ ઠેરાણી. વાણી મન में, મન પ્રાણ में, પ્રાણ અલખ में અલ્પાણી. એકડો એક થઈ ગયો. એકડો એક થઈ ગયો. નિરખો એ નિર્ગુણ નાથ નિરાલમ, વસ્તુ પુરાતન કો જાણી. પુરાતનમાં પુરાતન અને જૂનામાં જૂની વસ્તુ હોય તો આ ચૈતન બ્રહ્મ સત્ય નામ છે.
એથી કોઈ પુરાતન વસ્તુ નથી, એથી જૂની કોઈ વસ્તુ નથી. નિરખો નિર્ગુણ નાથ નિરાલમ, નિર્ગુણ બ્રહ્મ શબ્દ બ્રહ્મ એ પરમાત્માનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. એ વસ્તુ પુરાતન કો જાણીએ, પુરાતન વસ્તુને જેણે ઓળખી લીધી એનું કામ થઈ ગયું. કહે સદગુરુ રવિ રામ સમજ લે, બિન સમજે ફેરહી ઘાણી. જો આ સમજણ ન લીધી તો ઘાણીના બળદની જેમ સોરાચીના ચક્રમાં ફેર્યા કરવું પડશે. ઉગરી જવું હોય તો મનુષ્ય અવતારની અંદર આ પુરાતન વસ્તુને ઓળખવાનો યોગ આવ્યો છે. સદગુરુની દયાથી જે નામ ભજન કરીને પોતાના નિજ સ્વરૂપની ભાન કરી લે એને બાપા ધન્યવાદ છે, એનો જન્મ સફળ છે, એનો ધ્યેય જરૂર હાંસલ થઈ જાય છે. માટે સદગુરુની દયા થકી જ આધ્યાત્મિક માર્ગની અંદર આગળ ગતિ થાય છે અને સદગુરુની કૃપા થકી જ આ પદની પારખ થાય છે. આપણો પુરુષાર્થ અને સદગુરુની દયાનો સમન્વય થઈ જાય એટલે આપણું કામ સફળ થઈ જાય. પણ આપણે પુરુષાર્થ કરવાનો આદર કરીએ એટલે એની દયા થાય ને થાય. આપણે પુરુષાર્થ આદરવો પડે. તમે જમીનમાં બીજ વાવો એટલે એને અંકુર ફૂટવાનું કુદરતી રીતે થાય, પણ તમારે બીજ વાવવું તો પડે ને, વાવવું તો પડે ને. એમ આપણે પુરુષાર્થ કરીએ એટલે એની દયા પ્રાપ્ત થાય છે, કરુણા પ્રાપ્ત થાય છે. સદગુરુની દયા વગર સફળતા નથી અને નથી. એની દયા થકી જ અગમ વસ્તુ સુગમ થાય છે. ગહન વિષય સરળ સદગુરુની દયાથી થાય છે. દયા કરો ને મોરારી ગુરુદેવા, દયા કરો ને મોરારી. દયા કરો ને મોરારી ગુરુદેવા, દયા કરો ને મોરારી. આપ દયા વિનાય મેં ન તરીએ, આપ દયા વિનાય મેં ન તરીએ. ભવ જલ દુઃખય પારી ગુરુદેવા, દયા કરો ને મોરારી. ભવજલ દુઃખય પારી ગુરુદેવા, દયા કરો ને મોરારી. દયા કરો ને મોરારી ગુરુદેવા, દયા કરો ને મોરારી. મન ના આવરણ સે બહુ ભારી, મન ના આવરણ સે બહુ ભારી. આપ દયાથી જડે બારી ગુરુદેવા, દયા કરો ને મોરારી.
દયા કરો ને મોરારી ગુરુદેવા, દયા કરો ને મોરારી. આપ સુરતાથી અનેક સીધ્યા, આપ સુરતાથી વાલાય અનેક સીધ્યા. સુરતામાં લ્યો ને સંભાળી ગુરુદેવા, દયા કરો ને મોરારી. સુરતામાં લ્યો ને સંભાળી ગુરુદેવા, દયા કરો ને મોરારી. દયા કરો ને મોરારી ગુરુદેવા, દયા કરો ને મોરારી. અવર સાધન હવે સાધવા સુકામે, અવર સાધન હવે સાધવા સુકામે. દયા કરો પડીએ મુકામે ગુરુદેવા, દયા કરો ને મોરારી. દયા કરો ને મોરારી ગુરુદેવા, દયા કરો ને મોરારી. દોઈ કર જોડી દાસ જંતી વિનવે, દોઈ કર જોડી દાસ જંતી વિનવે. અરજ સુણજો મોરારી ગુરુદેવા, દયા કરો ને મોરારી. અરજ સુણજો મોરારી ગુરુદેવા, દયા કરો ને મોરારી. દયા કરો ને મોરારી ગુરુદેવા, દયા કરો ને મોરારી. સદગુરુ દેવ કી જય. બોલો સદગુરુદેવની જય. જોકે સવારમાં જયંતિ બાપાએ આમંત્રણ બધાને આપી દીધું, પણ અમારા ભલારામ બાપાની 25મી નિર્વાણ તિથિ નિમિત્તે રજત મહોત્સવ કાર્યક્રમ રાખેલો છે. 19 અને 20 2 દિવસનો કાર્યક્રમ છે. માટે દરેકને મારું ભાવભર્યું આમંત્રણ છે, અને સંતોની દયા કૃપા હોય તો આ બધા કાર્યક્રમ થાય. અને આપણી ઉગમ ફૌજની દરેક ગત ગંગાનો પણ મને પણ સાથ સહકાર ખૂબ મળે છે, એટલે એ પણ આનંદમાં. અને જયંતિ બાપા અને રશ્વિન બાપુ એનો પણ કાયમી જ્ઞાન માટે સાથ સહકાર બધી રીતે મળે છે ને મળશે.
અને સદગુરુ કાયમિકના માટે આનંદમાં રાખે એ 19 ને 20 2 દિવસનો કાર્યક્રમ છે. બીજા નંબરમાં કે ભલા બાપા વિશે હું તમને બધાને કહું છું. ભલા બાપા બોલતા કે ન બોલતા આપને જૂના સત્સંગ ભાઈઓને દરેકને ખ્યાલ છે ને ખબર છે. મારે જાજી વાત કરવાની થતી નથી, પણ ભલા બાપા વિશે જે ભલા બાપાનો અનુભવ, ભલા બાપાએ જે કાર્યક્રમ કર્યા હોય કે તમને પોતાનો અનુભવ જેને બોલવાની હોય ને એ હું તમને છૂટ આપું છું. જેને બોલવું હોય સ્ટેજ માથે 5 જ મિનિટ, અને એના અનુભવ, એનાથી તમને શું પ્રાપ્તિ થઈ, ભક્તિ મળી ન મળી, જે અનુભવ હું નથી કહેતો પણ તમારા અનુભવ તમારે કહેવાના છે. એ આપણે 1 2 કલાકનો કાર્યક્રમ પણ 20 તારીખે 3 થી 6 છે. અને અત્યારે પત્રિકા આપી, બધાને પત્રિકા તો મળશે ને જેને આવવું છે એને કાંઈ પત્રિકાની કાંઈ રાહ કે કોઈ છે નહીં. ને ગુરુદ્વારાનો કાયમિકના માટે આમંત્રણની જરૂર ન હોય, અને ગુરુદ્વારાના કાયમિકના માટે દરવાજા પણ ખુલ્લા છે. અને ઉગારામ દાદાએ જ્યારથી ડેલી બનાવી આપણી બાંદ્રા, ત્યારથી તમે અત્યારે આવો ને ત્યાં આગળીઓ નથી બારે. ઉગારામ બાપા વખતથી અત્યાર સુધીમાં આગળીઓ નથી. અને જોવું હોય તો જોઈ લેજો ગમે ડેલીમાં. બહારથી અમારે તાળું દઈને જવું હોય ને તો નથી. એટલે કાયમિકના માટે 24 કલાક ખુલ્લા છે. સદગુરુદેવની જય.